આજ કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે સર્જન કરનારો જ આજ વિસર્જન થઈ રહ્યો છે. અદ્ભુત છે. ખબર નહીં, મને થોડું આમ ફેસબુક ઉપર એટલા માટે ઇન્સ્ટાગ્રામમાં મૂકું છું અને યુટ્યુબમાં મારી તારા કથાકાર કરીને મારી ચેનલ છે, જોજો અવશ્ય. મને જે થોડા સંશયો થાય છે હું તમારી સાથે શેર કરું છું. અવશ્ય મને એનો રસ્તો બતાવશો એવી આશાઓ સાથે, કેમ કે મારી સાથે સાધુ સંતો, કથાકારો, કલાકારો, બધા મંડળોવાળા બહેનો ઘણા બધા જોડાયેલા છે, સાહિત્યકારોને. મને એક હજી કોઈ દિવસે ખબર નથી પડી કે જગદંબામાં, ભગવતીમાં, આદ્ય શક્તિમાં, પાર્વતીનો લાલ, આપણે આરતીમાં પણ ગઈએ છીએ કે માતા પાર્વતી, પિતા શંકર દેવા, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. આ બધી વ્યાખ્યાઓ આપણે કરીએ છીએ તો જેનું સર્જન જ ભગવતી જગદંબાએ કર્યું છે, તો આનું વિસર્જન કેમ? એક મામૂલી દાખલો આપણે આપીએ કે કોઈ પણ મા હોય, એનો દીકરો તમે 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 9 દિવસ, 11 દિવસ એને ભોજન, પ્રસાદ, આરતી, થાળ, વિવિધ વાતની આપણે પૂજાઓ કરતા હોય છે. પછી એનું વિસર્જન કેમ? એ મને ખબર નથી, એટલા માટે વિરોધ નથી કરતી. હા, નહીંતર સોશિયલ મીડિયામાં કેવું છે કે તરત કે વિરોધ કરતી. ના, વિરોધ નથી કરતી, પણ આનું હેતુ શું છે, આના કારણો શું છે, અને અવશ્ય મારા ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં મને અવશ્ય નીચે કોમેન્ટમાં અવશ્ય લખજો. અને આજ એક સુંદર અંકિતભાઈ ત્રિવેદીની સુંદર પંક્તિઓ છે. જય ગણેશ, જય ગણેશ, રસ્તો એવો દેખાડજે, લાગે ના જરાય ઠેસ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. સુખ અને દુઃખ તો આવે અપાર, પણ રીધિ સિદ્ધિની સાથે પધારજો, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. સંતોષી જીવ અમારો, ભાર ન લાગે પ્રભુ જરાય, જીવતરનો આમ જ અમે તમારા જાપ જપતા રહીએ, જય ગણેશ, જય ગણેશ, શ્રી ગણેશ. મદ વિનાનો, બુદ્ધિ વિનાનો મહિમા તમે જ છો માતા અને તમે જ છો પિતા, સ્મરણ તમારું બને અમારી પરિક્રમા. વિશેષ વિનાનું આપણ ફળ, રહે ના કશું શેષ, રસ્તો એવો દેખાડજો, જરીએ ન લાગે ઠેસ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. અવશ્ય મારી પંક્તિઓ અંકિતભાઈની લખેલી છે અને મને ગમી એટલે મેં તમારી સાથે શેર કરી છે. અને આજ ફરી એક વખત કહું છું કે સર્જન કરનારો આજ વિસર્જન થઈ રહ્યો છે. બધાને જય ગણેશ, જય અંબે. સારું લાગે તો અવશ્ય કોમેન્ટમાં લખજો કે ભાઈ હા, આના કારણે ગણપતિ વિસર્જન થાય છે. મને નથી ખબર, એટલે તમને ફરી કહું છું કે અવશ્ય મારી આ ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આશીર્વાદ આપજો. જય અંબે, જય ગણેશ.